Hello, ask me and be intelligent. Ask me and be smart. પૂછો 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 પૂછતા રહો. તમે પૂછશો તો થોડીક મિનિટ માટે કદાચ સામેવાળો એવી છાપ ઊભી કરશે કે તમને કંઈ આવડતું નથી, આ માણસ કેમ બધું પૂછ્યા કરે છે, આને કંઈ ખબર નહીં પડતી હોય કે શું, આવી છાપ ઊભી થશે. એ વાત સાચી. પણ પૂછવાથી તમને ખબર પડી જશે કે આવું છે, આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. તમને ખબર પડી જશે એટલે હવે તમે ભૂલ નહીં કરો અને તમે સ્માર્ટ છો એ સાબિત થઈ જશે. તમે પૂછશો તો. તમે નથી પૂછતા તો તમે તક ચૂકી ગયા અને હવે તમને ખબર નથી પડતી કે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. હવે તમે જે બી કરો છો એ ભૂલો કરો છો કે ખોટું કરો છો. પૂછવા માટે થોડીક મિનિટ માટે મૂર્ખ બની જવું સારું. He will think you are foolish, that you cannot understand a very simple thing. Agree. But that is for a few seconds. And then you will prove your smartness. And then you will prove your intelligence. Then you will be a very intelligent person. ત્યારે તમે શ્રેષ્ઠ બની જશો એની જ નજરમાં કે જો એને કેવું સરસ કામ કર્યું. પૂછતા રહો, પૂછતા રહો. નહીં પૂછો તો બહુ જ પસ્તાશો, મોડા પડી જશો અને જાતે ગૂંચવાઈ જશો. પૂછી લો, એમાં કશું ખોટું નથી થતું. હું એક વાત બહુ અદભુત કરું તમને. સામે ઈશ્વર બેઠા છે, રથની આગળની બાજુમાં કૃષ્ણ સ્વયં પોતે, અને તોય અર્જુન દરેક મિનિટે પૂછ્યા જ કરે છે. 18 દિવસના યુદ્ધ વખતે પૂછે છે પહેલા, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. કેટલા બધા પ્રશ્નો. તમે વિચાર કરો, ઈશ્વર છે અને તમે વિશ્વાસ નથી કરતા, તમે પૂછ્યા જ કરો છો. અને છેલ્લે જીતે છે કોણ? અર્જુન. કેમ? પૂછીને બધું જાણી લીધું. અને આ પૃથ્વીનું નસીબ ખુલી ગયું. મારા ને તમારા જેવા માણસોને અર્જુને પૂછ 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 કર્યું અને કૃષ્ણ જેવો માણસ જરાય કંટાળ્યા વગર કીધા જ કર્યું, જવાબો આપ્યા જ કર્યા. પેલાએ પૂછ્યું અને જવાબો આપ્યા, પરવા ન કરી. આજુબાજુ લાખો લોકો લડવા બેઠા છે અને આ પૃથ્વીને અમૃત મળ્યું, એનું નામ છે ગીતા. પૂછવાથી, સતત પૂછવાથી ગીતા મળી શકે, અમૃત મળી શકે. હવે તમારે નક્કી કરવાનું કે પૂછવું છે કે નથી પૂછવું.